गाइस वेलकम टू माय चैनल आपका छोटा सा नाना सा 50 बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાइस ને આજે ડે 2 વાસી ઉત્તરાયણ જો વિપોળું વાગી ગયું વાસી ઉત્તરાયણનો અમારા સુરતીઓ લોકો વાસી ઉત્તરાયણ ઉજવે છે તમારા વડોદરા અમદાવાદમાં તો બહુ ખાસ નહીં ઉજવે પણ સુરતમાં ઘણી રીતના વાસી ઉત્તરાયણ ઉજવે છે બીજો દિવસ ઉત્તરાયણ 15 જાન્યુઆરી એટલે હવે પતંગ ચગાવવા ગયા છે રાજુ પણ આવે છે થોડીક વારમાં આજે 11 વાગી ગયા છે મોડું થઈ ગયું છે થાકી ગયેલા કાલે ભરપૂર બહુ પતંગ ચગાવ્યો એટલે ભરપૂર થાકી ગયેલા એટલે હવે હમણાં જઈએ છીએ 11 વાગે મસ્ત નાસ્તો બાસ્તો કરીને હવે આજે છેલ્લો દિવસ એટલે મન ભરીને પતંગ ચગાવશું મોટા પતંગ પણ આજે રસ્યો ચગાવશે કાલે હર્ષ કાકા આવેલા એટલે એમણે મોટા પતંગ નહીં ચગાવ્યા પણ આજે મોટા પતંગ ચગાવીશું મન ઓ રાજુ તો આવી ગયો અહીંયા એ કાઢી ચડ્યો અહીંયા આપણે પેલો પતંગ થઈ રહ્યો છે અજય રાજુ આવી બી ગયો તું ક્યારે આવ્યો વાહ તો હવે અગાસી પર જો રાજુ પતંગ ચગાવી દીધો છે હજુ રસ્યો આવ્યો નથી ગાઈસ નીચે ગીત બી બધું ચાલુ થઈ ગયું છે હવે મોગન સાહેબ બી આવી ગયા છે માનવ હા એક નંબર આવ હવે કઈ કહે કઈ કોમેન્ટ પાસ કરે જો હા હું કહું લાવ્યો નવું લાવ્યો જો એ તો ગયા વર્ષનું જ છે જોયું છે હા માંસ કાળા નહીં પડીએ ને એટલે પૈસો બોલે ભાઈ પણ એ તો તમારે થઈ ગયું છે અમારે બાકી છે એનર્જી જોઈએ છે શું લાવ્યો એ ઇલેક્ટ્રોલ ખાવાનો આખું શરીર દુખે એવું છે શું કર્યું એટલે ખેંચી ને પતંગ હા એ તો ભાઈ બહુ સારું લાગ્યું ચાલો પક્યાનો કપાઈ ગયો છે રાજુનો ચગે છે હવે મારી વારી ચગાવવાની માસ્ક પહેરી લઈએ એટલે ભાઈ કાળા નહીં પડ્યો પહેલેથી કોઈ કાળો નથી ઓય કે પહેલેથી કાળો છે સાચું નો કહો સાચું કહેવાથી દિલમાં ઘા લાગે હજુ રાજુને બતાવ પછી કે કાળો છે કે નહીં રહેવા દે જા ભાઈ પાક્કો કલર ઓય રાજુ ઓય આજુ આવું કે છે બધા ભાઈ વ્લોગમાં બધું કાળો કાળો તું એમ કહે કે તું કાળો છે માની લે છે ખેંચ શું કહે ગયો ભાઈ દોડી તું જી ચાલ ગયો એક પેચ કાપી લીધો છે રશિયાનો નથી પણ રશિયન તાથી તો એક કાપ્યો ને એમ એટલે અહીંયાથી 2 પેચ કાપ્યા એટલે ભાઈ ટોટલ 2 પેચ થયા છે રશિયન તાથી તો પાછો ચગાવે છે ભાઈ મગન સાહેબ જો કિન્ના બાંધેલા પતંગ કાંકાથી ઓછી લાવ્યા જો આખી આ આગાસી પર જઈએ એવું કાંથી જઈએ એવું ખબર નહીં પણ કિન્ના બાંધેલા મગન આવી આપણો અડ્ડો અહીંયા બનાવી દે અલગ ખેંચ પગે ખેંચ બાદ ખેંચ પવન નથી એટલે હવે પતંગ નહીં ચગાવતા જો બધા અહીંયા એમ જ બેઠા છે રસ્યો બી નીચે જમવા ગયો છે જો ને આખું વાદળ ખાલી છે કેમ કે ભાઈ પવન જ નથી હું પતંગ ચગાવે અહીંયા બી નીચે બધા હવે જમવા ગયા છે જો લંચ ટાઈમ છે ચલો હવે આજે આપણે ઘરે જમવા જવું પડે ચલો જી હવે જમીને પછી મળીએ ત્યાં રાજુ પતંગ લઈને આવે છે ને અહીંયા પવન નથી ગાઈસ બોલો આખું આકાશ ખાલી આખું જોઈ લો રસ્યો બી એમને ઊભો છે પણ ભાઈ અહીંયા પવન નથી ઓ પતંગ આવ્યો પતંગ આવ્યો પકડ એટલે બસ મને આપી દેજો હવે તો આ શું કરવાનો તો એક જ ચગાવે ના લાવ એક લાવ ચગાવી નાખું કિન્ના બાંધેલો જ છે ને એમને લાવ મળી ગયો ચલો તૈયાર પતંગ પણ ગાઈસ અહીંયા પવન નથી એટલે ભાઈ મજા નહીં આવતી 4 વાગી ગયા છે પણ પવન ભગવાન પવનને મોકલો તો કંઈ થાય બાકી તો પછી કંઈ મજા જ નથી આવવાની અડધો દિવસ એમ જ નીકળી જાય પવન વગર શું કરું સ્પીકર બી બંધ થઈ ગયા પ્લસ પેલો જો કાં પહોંચી ગયો પતંગ લેવા માટે જો હમણાં કાં હતો અહીંયા અગાસીમાં બક્યારે પતંગ ચગાવતો હતો ને હમે પહોંચી ગયો ખબર નહીં કાંથી ઉતરો જો ઉપર જો કાંથી ચડે જો નહીં છાપરા પર ચડાવતો પણ જો આજે પકે ચગાવવાના કિન્ના બંધેલા આવી ગયા એટલે સારું જો બધાને કિન્ના બંધન કંટાળો આવે એટલે પવન આવતા જો ખાલી 1 મિનિટમાં પવન આવ્યો ને આખું આકાશ ભરાઈ ગયું ભાઈ
અહીંયા જો અહીંયા 1 2 પછી નીચે 3 4 5 6 અહીંયા 10 જણા 10 15 જણા આજે યુદ્ધ થાય યુદ્ધ. મોટા પતંગ ચગાવે તો એ સાંજે ચગે ને પવન આવે એટલે. હા પવન આવે ભાઈ, પણ હમણાં આટલો પવન નહોતો ને જેવો પવન આવ્યો ને જો ખાલી ચગવા લાગ્યા કેટલા છે બધા આજ રાહ જોતા જો ને નીચે તો ઢગલા થઈ ગયા, નીચે ઢગલા. લાગી ગયા તારા જાતે લાગી ગયા છે હવે ગયો ચગા હમેથી એ ખેંચશે ત્યાંથી રસ્યો ચગાવે છે. ચાલ ખેંચ. જોહે બી નહીં આવે છે, જોહે બી નહીં. ગાઈસ રસિયાએ મોટો પતંગ ચગાવ્યો છે. ચાલો એલા કાપો. ચાલ માધવ રેડી રેડી ખેંચી નાખ હવે દાદી ખેંચી નાખ. લે માધવ ખેંચ ચાલ ચાલ. ચાલ હું થયું અલા નીચે ચાલો ને આના ચગાઈ લે એને લે પીડાને લે ઉભો રે. અહીંયા ગાય છો ડબલ દોરી પર ચગાવ્યો જો ફાફડો પતંગ ડબલ દોરી પર જો હવે ખબર નહીં કપાય કે નહીં કપાય જોઈએ. બાકી જો માધવભાઈ બી નવરા, અહીંયા બધા નવરા થઈ ગયા છે. ભાઈ રસિયા એટલા બધા મોટા પતંગ ચગાવ્યા નહીં, ખબર નહીં કેમ જોવા લાવેલો કે ખબર નહીં. હવે બધા એમ જ કે જોવા લાવેલો પણ મોટા પતંગ નહીં ચગાવ્યો રસિયાએ. બાકી જો અહીંયા ધમાલ ચાલે છે. હજુ બી પેલા રાજુ ને પક્કે બધા પતંગ ચગાવે છે, માધવ બી ચગાવે છે. રાજુ અહીંયાથી પતંગ ચગાવે બાજુના અગાસીમાંથી. હવે એને ટાઈમ મળ્યો અહીંયા બાજુમાં અગાસીમાં જવાનો. રાજુનું સ્ટ્રગલ જો ગાઈસ, સ્ટ્રગલ જો ખાલી. પતંગ સાઈડ પર મૂકી દે ભાઈ, વિડિયો ઉતારે છે અમારો વ્લોગર. પતંગ એની ચેનલ નું નામ શું છે? રાજુ ડોન, રાજુ કાલુ. પતંગ ઉપર છે, સાઈડ પર મૂકી દીધો છે ને વિડિયો ઉતારે છે એનો વ્લોગ. જેને ચગે છે ઉપર પતંગ એને ચગે. એને પતંગની ફિરકીની દોરી બતાવીએ. જો આજો આઈ એના હાથમાં. ઓય પતંગ આમાં જોને મારા કેટલા ચગે છે. જો ને રાત પડી ગઈ તો બી ઓ બાજુ ફટાકડો અહીંયા પૂઈટો ભાઈ. પૂઈટો નીચે પૂઈટો ને બક્યા ખપાઈ ગયો માથે. ઓય રાજુ ફટાકડો પૂઈટો. ઓય પક્યા પક્યા રાજુ અહીંયા હતો. રાજુ પૂઈટો ને અહીંયા ભાઈ. આ ફટાકડા જે આવ્યા છે ને બહુ ખરાબ આવ્યા છે. હવે આકાશભાઈ બહુ ખરાબ આવી છે બે જણ ભાગીને એની મૂકી લાગે. રાજુ ઓ મોટી ગાઈસ અહીંયા જ બૂટે છે. બહુ ખરાબ એટલે મેં તાની ઉપર રહ્યો. મને ખબર કે સાઈડમાં કઈ વાંધો નહીં, પેલી જે એક સિંગલ ફોડે છે ને એ ફૂટે છે. રાજુ ના મુંહ પેલાની લાલ થવાની જો ઉપર ઉભો ફોર્મમાં ને ફોર્મમાં બ્લોક ની દર પડે ભાઈ. ખરાબ ફૂટે છે ભાઈ. આકાશબાજી બહુ ખરાબ ભાઈ, બહુ ખરાબ નીકળી ભાઈ. બ્લોગ જોતો હોય પછી દુકાનવાળો તો કે ભાઈ બહુ ખરાબ છે. ફાઇનલી ઉત્તરાયણ પૈતી ને રાવણ દહન ચાલુ બી થઈ ગયું છે. જોઈ લો. ઓ હવે જો ભડકો થાય ને આજે બહુ મોટો ભડકો થાય હવે. ચાલો ચાલો ठोक लीजिए 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ.